કદાચ કોઈ 10 લાખ 15 લાખ આપે તો તમે આપો? નહીં આપું. 1 કરોડ આપે તો નહીં આપો. ઓહો. હું ભગવાન પાસે માગું કે મારા પેલા ઈ નહીં, એના પેલા હું છે. કારણ કે આને જાતા હું નહીં જોઈ શકું. કેટલો પ્રેમ છે? મારા જીવથી વધારે. આ મારો દીકરો છે. કોઈ આવે તો એમ જ કહું છું કે આ મારો દીકરો છે. એ સૂતો હોય તો એની ઉપર માથું રાખીને શું, એના પડખામાં શું, એની ઉપર સુઈ જાઉં. તમે માં છો? હા, હું એની માં છું. એક જ ડોટર, સિંગલ ડોટર. અત્યારે બેયની કમ્પેરિઝન કરવામાં આવે કે કોને મારી જરૂર છે, બેયને મારી જરૂર છે, તો હું આની પાસે જઈશ, એની પાસે નહીં જાઉં. કારણ કે એ કેપેબલ છે, એ માણસ છે, કેપેબલ છે. આ બોલી નથી શકતું. આના માટે મારે કરવું જરૂરી છે, એની રીતે કરતા. નાનપણમાં મારે ત્યાં મારા મમ્મીને ત્યાં 3-4 ગાયો હોય, 4 બળદ હોય. હા, ગામડે. ત્યાં બધું કરેલું હતું, ભેંસ હતી, બધું કરતા. પછી છૂટી ગયું મેરેજ પછી, ને ખરેખર એવો માહોલ હોય કે હું રડતી. કિંમતી છે, અનમોલ છે, અત્યારે લુપ્ત થઈ જશે. આપણે નહીં કરીએ તો કોણ કરશે? ને કોઈ નહીં કરે તો ખરેખર આ દુનિયામાં ગાય ખતમ થઈ જશે. એટલે લોકો ગાયને જોવા માટે ગામડા પાસે ગાય છે, ચાલો જોવા જઈએ. તો તમે જે જોઈ રહ્યા છો તે નંદી છે, ને તે નંદી છે તે અત્યારે આકર્ષણનું કેન્દ્ર છે. અનેક લોકો છે તેને જોવા માટે આવી રહ્યા છે. અને ખાસ કરીને આમ જોઈએ તો આપણી સંસ્કૃતિમાં ગૌનું છે ખૂબ મહત્વ રહેલું છે. ગાય માતાને છે તે માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે અનેક પ્રકારની મહત્વ અને સાથે ભાવનાત્મક રીતે છે તે સંસ્કૃતિ પણ તેની સાથે જોડાયેલી છે. ત્યારે તેને પાડી રહ્યા છે તે બેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે બેન આપનું? મારું નામ માયાબેન સંતોષી. અને આ નંદીનું નામ શું છે? મારા નંદીનું નામ છે શ્યામ, એના બાપનું નામ છે કરણ અને એની માનું નામ છે ગોપી. ખાસ કરીને આમ જોઈએ ને તો નવાઈ લાગે, કારણ કે બેનો ઓછા દેખાય છે અને તમે પશુપાલન સાથે જોડાયેલા છો. તો શું કહેશો, શા માટે જોડાયા, કઈ રીતે જોડાયા, એના વિશે થોડું જાણવું છે પહેલાં તો. મને એટલી ખબર પડે કે મારે આ કરવું જોઈએ, ગાયને બચાવવી જોઈએ, ગૌવંશને બચાવવું જોઈએ. એટલે ગૌવંશને બચાવવા માટે હું જીવદયા પ્રેમી છું. હું કટ્ટર ગૌરક્ષક છું. ને કોઈ પણ જીવ પ્રત્યે મને દયા છે, લાગણી છે. અને હું એવું ઈચ્છું છું કે વધારેમાં વધારે ગૌવંશ બચે, વધારેમાં વધારે લોકો આની સાથે જોડાય. અત્યારે મારી પાસે આવડા 2 નંદી છે. 2 નંદીનો એકી સાથે હું ભેગા રાખું છું, રામ અને શ્યામ. બંનેને નામ બોલાવું તો મારી પાસે આવે છે. ને એકદમ શાંત સ્વભાવ, પ્યોર ગીર. અને ક્યાંથી આવો છો તમે? હું રાજકોટ ઈશ્વરિયા, મારી ગૌશાળા ઈશ્વરિયા છે, રાજકોટથી આવું છું. તો શા માટે આટલા જરૂરી છે? તમે કીધું કે ગૌવંશને સાચવવાની જરૂર છે, તમે ગાય રક્ષક છો, તો શા માટે ગાયને સાચવવાની જરૂર છે? શું કારણ છે? આ જે કિંમતી વસ્તુ છે, કિંમતી છે, અનમોલ છે, અત્યારે લુપ્ત થઈ જશે. આપણે નહીં કરીએ તો કોણ કરશે? ને કોઈ નહીં કરે તો ખરેખર આ દુનિયામાં ગાય ખતમ થઈ જશે. એટલે લોકો ગાયને જોવા માટે ગામડા પાસે કે અહીંયા ગાય છે, ચાલો જોવા જઈએ. તો જે આપણી ધરોહર છે, જે આપણી સંસ્કૃતિ છે, જે આપણો વારસો છે, તો એ વારસોને આપણે જાણવું જોઈએ. આની શરૂઆત કઈ રીતે થઈ? તમને ક્યાંથી આવો વિચાર આવ્યો? નહીં, આ વિચાર તો મને જન્મજાત છે. તો કેટલા વર્ષના હતા ત્યારથી તમે? અત્યારે એ તો નાનપણથી કરું છું, પણ અહીંયા ગૌશાળા મેં 5 વર્ષથી કરી છે. બાકી નાનપણથી કરો? નાનપણથી. કઈ રીતે? નાનપણમાં કેટલી ગાયો હતી? નાનપણમાં મારે ત્યાં મારા મમ્મીને ત્યાં 3-4 ગાયો હોય, 4 બળદ હોય. હા, ગામડે. ત્યાં બધું કરેલું હતું, ભેંસ હતી, બધું કરતા. પછી છૂટી ગયું મેરેજ પછી જે બિનવારસી લાવારીસ રખડતા રજડતાઓની અત્યારે પણ સેવા કરું છું. ત્યારે પણ એનિમલ હેલ્પલાઇન સાથે 12 વર્ષથી જોડાયેલી છું. કંઈ પણ નાના મોટા એની કોઈ પણ ઇન્જર હોય, એની કોઈ સારવાર કરવી છે તો કરું, ગાડી બોલાવી દઉં, એને રેસ્ક્યુ કરાવડાવી દઉં, આ બધું કરું જ છું. કેટલો પ્રેમ છે? મારા જીવથી વધારે. મારી એક દીકરી છે, એક ડોટર છે, એના મેરેજ થઈ ગયા. એક જ ડોટર, સિંગલ ડોટર. અત્યારે બેયની કમ્પેરિઝન કરવામાં આવે કે કોને મારી જરૂર છે, બેયને મારી જરૂર છે, તો હું આની પાસે જઈશ, એની પાસે નહીં જાઉં. કારણ કે એ કેપેબલ છે, એ માણસ છે, કેપેબલ છે. આ બોલી નથી શકતું. આના માટે મારે કરવું જરૂરી છે, એની રીતે કરતા
રહી રહેશે. આમ આપણે ભૂતકાળમાં જોઈએ તો બેન પહેલા એવો સમય હતો કે જે આ પશુ હતા તે પરિવારનું સદસ્ય માનવામાં આવતા. હાજી. એ જ્યારે પાછું થાય ત્યારે ઘરમાં કાયદેસર માહોલ કોઈ માણસ ઘરનું પરિવારનું સદસ્ય ગયો તેવો હતો. તો તમે પણ પરિવારની જેમ સાચવો છો? મારે ત્યાં કોઈ પણ દેવ થાય, ગાય હોય કે વાછડી હોય, વાછડો હોય, નાનું કાંઈ પણ કોઈ એજેડ હોય, તો હું એને બહુ વિધિવત એની સમાધિ આપું છું. ને ખરેખર એવો માહોલ હોય કે હું રડતી હોઉં. ત્યારે એવું થયું એવા ને કોઈ આ કિસ્સા? મારો દીકરો છે, કોઈ આવે તો એમ જ કહું છું કે આ મારો દીકરો છે. કોઈ એવો બે કિસ્સો મારા બનેલો, દીકરા કોઈ છે. એવો કિસ્સો બનેલો કે એના કારણે ખૂબ દુઃખ થયું હોય છે, કદી હા, ન ભૂલી આ શકાય? બધા જેટલા મારે ત્યાં કદાચ ગયા છે ને, બધાની પાછળ હું દુઃખી હોઉં છું. કે કોઈ મારું ઘરનું પરિવારનું કોઈ પણ આપણું મેમ્બર જાય તો આપણને કેટલું દુઃખ થાય. ને એની જે સમાધિ હું આપું છું બહુ વિધિવત. પછી કબૂતર હોય, ક્યાંય પણ કબૂતર હું ક્યાંય પણ જોઈ જાઉં કે આ નથી આ દુનિયામાં, તો એને પણ ખાડો ખોદીને હું એની સમાધિ આપું છું. કોઈ પણ જીવ હોય, ઇવન સાપ પણ હોય, એ ઇન્જર છે તો સાપને પણ હું રેસ્ક્યુ કરાવીશ. તો આમ જોઈએ તો શું કરો છો તમે આના માટે? સવારથી લઈને સાંજ સુધી શું રૂટીન રહે છે? સવારથી સાંજ સુધી એને કેટલા વાગે ખવડાવું. ઉઠો છો પહેલા તો અને ક્યાંથી શું કરો? સવારે 3 વાગે ઉઠવું. 3 વાગે. ઓહો. 3:30 વાગ્યા પછી એને મિલ્કિંગનું કામ ચાલુ હોય, એને દોવાના બધું કરવાનું, એની નીચેની સાફ સફાઈ કરવાની, પછી એને ખુલ્લા વાડામાં છોડવાના હોય છે, પછી એને 2 ટાઈમનો જે લીલો સૂકો ચારો કરવાનો હોય છે, એને પાણીની વ્યવસ્થા જોવાની હોય, એની પાણીની સાફ સફાઈ જોવાની હોય, એના આ બધા કાંઈ કોઈને પણ જીવજંતુ, જીવાત, ઈતરડા કશુંય ન હોય મારી ગૌશાળામાં. બધાને, નાના બચ્ચાઓને બહુ, ને બધી ગાયોને હું હગ કરું છું. હગ કરવું જરૂરી છે. એ સમજે? હા, અરે બહુ સમજે. અને હગ કરવું જરૂરી છે, અને હગ ના કરવું તો એને ખબર નથી પડતી. એને દુઃખ થાય, એને પણ દુઃખ થાય. પ્રેમ છે ને, પ્રેમ બધાને જોઈએ છે, બધાને પ્રેમ જોઈએ છે. એટલે તો એ મારતો નથી, કોઈને હેરાન નથી કરતો. ગાડીમાંથી મેં બોલાવ્યું એટલો ઉતરો છે, એટલા માટે ઉતરો છે કે એને ખબર છે કે મારી મા મને બોલાવે છે તો હું જઈશ. એ સૂતો હોય તો એની ઉપર માથું રાખીને શું, એના પડખામાં શું, એની ઉપર સુઈ જાઉં. તમે માં છો? હા, હું એની માં છું. મારા 2 દીકરા છે, એક આ છે, એક ત્યાં છે. શું કહેશો, જ્યારે બીમાર પડે ત્યારે આજના યુવાનોનું પણ કેવું છે કે પશુ સાચવવા અઘરા છે પશુ સાચવવા? નહીં, મારા માટે હતું. તો શા માટે કોઈ નથી પાડતું? શા માટે કોઈ યુવાનો ખાસ કરીને પશુપાલન તરફ પહોંચે? કોઈને કામ નથી કરવું. આ છાણવાળા, અત્યારે હું જે છાણવાળા મારા જુઓ તમે, છાણવાળા જાત હોય છે, છાણવાળા પગ હોય છે. કોઈને કામ નથી કરવું, કોઈને ટાઈમિંગ સાચવવા નથી, બધાને હરવું ફરવું ખાવું, મોજ કરવી, બહાર નીકળવું છે. મેં બધું છોડી દીધું છે, બધું છોડ્યું છે, ને માત્ર ગૌ સેવા કરું છું. તો હવે આ નંદી વિશે થોડી વાત કરીએ. આની શું ખાસિયત છે? એકદમ શાંત સ્વભાવ. ગમે તે અજાણા હોય કે ગમે તે હોય, બધાની સાથે હળીમળી જશે. પ્યોર ગીર. આના જે બચ્ચા આવ્યા છે, બહુ સારા બચ્ચા આવ્યા છે, બહુ સારા બચ્ચા આવ્યા છે. એના બચ્ચા પણ એના જેવા જ છે. અને કદાચ અહીંયા લોકો આવતા હશે તો ક્યાંક કિંમત પણ કરતા હશે. કેટલી કિંમત કરતા હોય છે? જે અમૂલ્ય હોય એની કિંમત હું તો ન કહી શકું, પણ છતાં લોકો શું કહેતા હશે? પણ છતાંય એક ગ્રુપમાં એક ભાઈ બેઠા હતા, એને એ વાત કરતા હતા કે આની કિંમત આટલી હોઈ શકે, 10 લાખ ઉપર હોઈ શકે. પણ હું મારા દીકરાઓની કિંમત કોઈ દિવસ, માં એના દીકરાઓની કિંમત તો હું વેચવા માટે તો વિચારતી જ નથી કે મારા દીકરાઓ કે આવી રીતે હું કરીશ એમ. કદાચ કોઈ 10 લાખ 15 લાખ આપે તો તમે આપો? નહીં આપું. 1 કરોડ આપે તો નહીં આપો. ઓહો. બધા આખા એરિયામાં રામ અને શ્યામની માં તરીકે મારી ઓળખ છે. હું નહીં આપું. ગમે એટલા રૂપિયા મારી સામે ઢગલો કરે, નહીં આપું. અંતિમ પ્રશ્ન છે, કેટલો પ્રેમ? મારા જીવથી વધારે. અને હું કાયમ રહેશે? ભગવાન પાસે માગું કે મારા પેલા ઈ નહીં, એના પેલા હું છે. કારણ કે આને જાતા હું નહીં જોઈ શકું. બધા જીવ મારા, ગાય, નાના બચ્ચા, બધા જીવ મને એટલા મારા છે. મારા ગોવાળ હોય, ગોવાળે કોઈ કદાચ આમ જોરથી મારે ને, પેલા એ લોકો નક્કી કરવા, પેલી મારી કહેવાનું એ હોય કે મારવાનું નથી. એ દૂધ નહીં આપે મને મંજૂર છે, મારવાનું નહીં. કારણ કે એને હટ તમે કરીને કાંઈ પણ વસ્તુ લ્યો છો એ નથી કરવાનું.
તો બહુ ઊંડે નજર કરતા આપણી સંસ્કૃતિ આ જ છે. કદાચ તમે જોશો તો પશુ અને માણસ પ્રત્યેનો જે મા દીકરા પ્રત્યેનો પ્રેમ છે ત્યાં દેખાઈ રહ્યો છે, અને એટલે જ આપણી સંસ્કૃતિમાં આટલું મહત્વ રહ્યું છે, ગાયોનું આટલું મહત્વ રહ્યું છે, ગાયને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને બેને જે રીતે વાત કરી છે કે તેમનો જે ગાય પ્રત્યેનો પ્રેમ છે તે તેમની આંખોમાં પણ દેખાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.